પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ ધોરણ 11 અકાઉન્ટનું ચેપ્ટર નંબર 4 આમ નોંધ, જે અકાઉન્ટનો બેઝ છે. જેને આમ નોંધ આવડી ગઈ એને આખું અકાઉન્ટ આવડ્યું, જેને આમ નોંધ નથી આવડતી એને અકાઉન્ટની અંદર લોચા પડશે ભાઈ. મજાની વાત એ છે, ધોરણ 12ની અંદર પણ 18 થી 20 માર્ક્સની આમ નોંધ એક્ઝામમાં પૂછાય છે. એટલે આ આમ નોંધ આખા અકાઉન્ટનો પાયો છે. વિડીયો એન્ડ સુધી જોજો, તમને ખ્યાલ આવી જશે કે આમ નોંધ કેવી રીતના કરવાની, શું કરવાનું, કેમ કરવાનું. અને આટલી ઇઝી ટેકનિક શીખવાડીશ ને બોસ કે તમને એક પણ આમ નોંધવા નહીં ભૂલ પડે, એની મારી રિસ્પોન્સિબિલિટી. ડન. વિડીયો એન્ડ સુધી જુઓ, વિડીયોને લાઇક કરવો, ચેનલને સબસ્ક્રાઇબ કરવી એ તમારી રિસ્પોન્સિબિલિટી. અને સૌથી અગત્યની બાબત, હજુ સુધી પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો હમણાં જ પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે શરૂઆત કરીએ છીએ આમ નોંધનો પહેલો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5. એમાં શું કીધું છે ભાઈ? નીચેના વ્યવહારો પરથી પ્રજલના ચોપડે આમ નોંધ લખો. હાલો, મજા આવશે. એક એક એન્ટ્રી સરસ મજાની સમજાવવાનો છું. પહેલી એન્ટ્રી, 10,000 રૂપિયા રોકડ લાવી ધંધો શરૂ કર્યો. હવે જો જ્યારે તમને આમ નોંધ કરતા હો ને ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આવે એ ઉધાર જાય જમા. હાલો, શું યાદ રાખવાનું? આવે એ ઉધાર જાય જમા. બોલો, ઘરે બેઠા બેઠા બોલો, આવે એ ઉધાર જાય જમા. તો હવે અહીંયા શું કીધું? 10,000 રૂપિયા રોકડ લાવી ધંધો શરૂ કર્યો. તો ધંધામાં રોકડ આવે એટલે રોકડ ખાતે શું થાય? ઉધાર થાય. એટલા માટે પહેલી એન્ટ્રી હું કરીશ, રોકડ ખાતે ઉધાર. હવે ધંધો શરૂ કરવા માટે રોકડ લાવો, ફર્નિચર લાવો કે કોઈ પણ માલ લાવો, એને કહેવાય મૂડી. એટલે અહીંયા લખવાનું તે મૂડી ખાતે. હું લખવાનું તે મૂડી ખાતે. ખાના કેમ બનાવાય તમને ખબર જ હશે, ક્રમ, વિગત, ખાપા, ઉધાર અને જમા. તો ઉધારની રકમ 10,000 રૂપિયા ઉધારમાં લખવાના, ટણટણાન, અને 10,000 રૂપિયા જમામાં લખવાના. બાપ જે એટલે કે બાબર છે. બાબર જેની અંદર શું લખવાનું યાદ રાખો. તમને કાંઈ ન સમજાય તો એટલું યાદ રાખવાનું કે આ રૂપિયા જે લખ્યા ને એ કાઢીને બાકી એમને લખી નાખવાનું. રોકડ લાવી ધંધો શરૂ કર્યો અને પાછળ લખવાનું તે ના. ખાલી આ રકમ લખીને એ કાઢી નાખવાનું, બાકી જે છે એમને લખી નાખવાનું બાજેની અંદર. ડન. ઓકે. બીજો હવાલો બહુ મજાનો છે. શું છે? તો કે 5,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. હવે યાદ રાખો, આપણે એક વસ્તુ શીખ્યા હતા, આવે એ ઉધાર. અહીંયા નીચે લખું છું, આવે એ ઉધાર. આપણે બે ખાના બનાવીએ, ઉધાર, અને બીજું બનાવીએ છીએ જમા. બરાબર ને? હાલો, તો અહીંયા લખું, આવે એ ઉધાર, જાય એ જમા. ક્લિયર થઈ ગયું? હવે બીજી વસ્તુ, ખરીદી ઉધાર થાય, કારણ કે માલ આવે છે એટલે ખરીદી ઉધાર થાય, અને વેચાણ જે છે એ જમા થાય. અને ત્રીજી વસ્તુ, ખર્ચા કે નુકસાન ઉધાર થાય. ખર્ચા કે નુકસાન ઉધાર થાય. બરાબર. અને આપણી જે કંઈ પણ આવક થઈ હોય, આવક અને ઉપજ, આવક થઈ હોય કે ઉપજ થઈ હોય એ જમા થાય. બસ આ 3 જ વસ્તુ યાદ રાખવાની. ચોથી વસ્તુ યાદ નથી રાખવાની. પેલું, આવે ઉધાર, જાય એ જમા. ખરીદી ઉધાર, વેચાણ જમા. ખર્ચ અથવા નુકસાન હોય ઉધાર, અને આવક અને ઉપજ જે હોય જમા. આ 3 જ વસ્તુ યાદ રાખવાની. હવે આપણે શું કીધું? 5,000નો માલ રોકડેથી ખરીદ્યો. તો ખરીદી શું થાય? જમા થાય. નો થાય. ખરીદી શું થાય? ઉધાર થાય. એટલે અહીંયા લખવાનું, ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. ઓકે. હવે ભાઈ, તમે માલ ખરીદો છો, કેવી રીતના ખરીદો છો? રોકડેથી. તો રોકડ જાશે, જાય જમા. એટલે અહીંયા લખવાનું તે રોકડ ખાતે. સિમ્પલ છે. તે રોકડ ખાતે. હજી એક વખત સમજાવું છું. માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર. રોકડ આવે છે કે જાય છે? રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. અહીંયા લખું છું 5,000 રૂપિયા ઉધારમાં અને 5,000 રૂપિયા જમામાં. ડન થઈ ગયું. એના પછી આપણે લખીએ ભાઈ, પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે ભાઈ શું છે? 8,000નો માલ રાજન પાસેથી શાક પર ખરીદ્યો.
આ માલ ખરીદ્યો છે પણ શાખ એટલે ઉધાર ખરીદ્યો. તો માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર. હાલો ભાઈ, બાજેમાં તો તમને ખબર પડી ગઈ ને શું કરવાનું? આ રકમ કાઢી નાખવાની, 5,000 નો કાઢી નાખવાનું. માલ રોકડેથી ખરીદ્યો એમ લખવાનું. ક્લિયર બાજુમાં? હાલો, હવે આની એન્ટ્રી કરીએ ત્રીજી. 8,000 નો માલ રાજન પાસેથી ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર. ખરીદ આવે એટલે ઉધાર જ કરી નાખવાનું, ખરીદ ખાતે ઉધાર. ઓકે, રોકડેથી ખરીદ્યો નહીં સાહેબ, જો રોકડેથી ખરીદ્યો તો આપણે લખત તે રોકડ ખાતે. રોકડેથી નથી ખરીદ્યો, ઉધાર ખરીદ્યો છે. કોના પાસેથી ખરીદ્યો? સાહેબ રાજન પાસેથી ખરીદ્યો છે એટલે અહીંયા લખવાનું તે રાજન ખાતે, તે રાજન ખાતે. હાલો, ક્લિયર થઈ ગયો? હજી એક વખત, ખરીદ ખાતે ઉધાર. રોકડેથી ખરીદ્યો હોય તો રોકડ ખાતે જમા થાય, પણ રોકડેથી નથી ખરીદ્યો તો કોના પાસેથી ખરીદ્યો? રાજન પાસેથી, એટલે તે રાજન ખાતે. કેટલા રૂપિયા છે? 8,000 રૂપિયા. એટલે 8,000, 1 2 3, 1 2 અને 3. ક્લિયર થઈ ગયું? યસ સર. એના પછી આગળ વધીએ ભાઈ. આપણને શું કીધું? 2,000 નો માલ ધર્મદામાં આપ્યો. ધર્મદામાં આપ્યો એટલે શું? તો કે 2,000 નો માલ દાનમાં આપ્યો. 2,000 નો માલ દાનમાં આપ્યો. ઓકે, તો હવે જુઓ અહીંયા ધર્મદામાં માલ આપ્યો છે. આમ તો આપણું નુકસાન જ છે ને, કઈ પૈસા તો મળવા નથી. ધંધાના દ્રષ્ટિકોણથી નુકસાન, ધર્મની દ્રષ્ટિકોણથી આપણે પુણ્ય કર્યું, પણ ધંધાના દ્રષ્ટિકોણથી માલ ગયો એટલે નુકસાન થયું. એટલે નુકસાન કેવું હોય? ઉધાર હોય. એટલે અહીંયા લખવાનું ધર્મદા ખાતે ઉધાર. બરાબર ને? ધર્મદા ખાતે ઉધાર. હાલો, ક્લિયર થઈ ગયું? હવે બેટા ધ્યાન રાખો, તમે અહીંયા માલ આપ્યો છે, પૈસા નહીં આવે. તો જ્યારે માલ જતો હોય અને પૈસા ન આવતા હોય ત્યારે ખરીદી જમા કરવાની. એટલે તે ખરીદ ખાતે, તે ખરીદ ખાતે. કેટલાનો માલ હતો ભાઈ? તો કે 2,000 નો. એટલે 1 2 3 મીંડા, 1 2 અને 3 મીંડા. ક્લિયર થઈ ગયું? ધર્મદા આપણું નુકસાન કહેવાય, એટલે ધર્મદા ખાતે ઉધાર. અને માલ જાય છે પણ પૈસા નથી આવવાના ભાઈ, મફત ગયો, મફત. તો ખરીદી જમા કરવાની. જ્યારે માલ જાતો હોય અને પૈસા ન આવવાના હોય ત્યારે ખરીદી જમા કરવાની. દાખલા તરીકે તમારી કાપડની દુકાન હતી ને તમે 2 જીન્સની પેન્ટ ઘરે લઈ ગયા, તો અહીંયા શું આવશે? તો એને ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર. હવે કઈ તમે પૈસા દુકાનમાં નહીં આપો તો અહીંયા હું લખવાનું? તે ખરીદ ખાતે. તો અહીંયા ખરીદી જમા થાય. એટલે જ્યારે પૈસા ન આવતા હોય અને માલ જતો હોય ત્યારે ખરીદી જમા થાય. એના પછી આગળ વ્યા જાય 5મી એન્ટ્રી. શિવાનીને 3,000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો છે ભાઈ, હજી એ કઈ માલ મોકલ્યો નથી, આપણે કાંઈને પૈસા આપ્યા નથી. ઓર્ડર આપ્યો એટલે આને કહેવાય બિન આર્થિક વ્યવહાર. શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. કારણ કે અહીંયા શું કહેવાય કે તમે સમજો છો, કાંઈ માલની આપલે નથી થઈ, પૈસાની આપલે નથી થઈ, ખાલી ઓર્ડર આપ્યો છે. મેં ફોન કરીને કીધું કે માલ મોકલજો, તો હજુ એ માલ મોકલે પછી એન્ટ્રી થાય, અથવા હું પૈસા મોકલું પછી એન્ટ્રી થાય. હજી તો વાત થઈ છે, એટલે આ બિન આર્થિક વ્યવહાર કહેવાય. એટલે આની એન્ટ્રી થશે નહીં. ઓકે, એના પછી આગળ વ્યા જાય 6ઠી એન્ટ્રીમાં. શિવાનીએ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. હવે શિવાનીએ માલ મોકલ્યો, તો આપણે તો ઓર્ડર આપ્યો તો મતલબ એવો કે ખરીદી કરી, તો આપણે અહીંયા લખી નાખીએ ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. ઓકે, આપણે એના પૈસા ચૂકવ્યા. આમાં કઈ લખ્યું? શિવાનીએ ઓર્ડર મુજબ માલ મોકલ્યો અને રોકડ ચૂકવી, એવું કઈ લખ્યું નથી? લખ્યું ને. એનો મતલબ એવો કે શિવાનીને પૈસા આપવાના બાકી છે. ખરીદ ખાતે ઉધાર. કોને પૈસા આપવાના છે? શિવાનીને. એટલે લખવાનું તે શિવાની ખાતે. શિવાની ખાતે. કેટલાનો માલનો ઓર્ડર હતો ભાઈ? આપણે આપ્યો હતો 3,000 નો. એટલે અહીંયા લખવાના 3,000 અને 3,000. ક્લિયર થઈ ગયું ડિયર સ્ટુડન્ટ્સ? છેલ્લો હવાલો, 7મો હવાલો. 2500 જીવન વીમા પ્રીમિયમના ભર્યા. એનો મતલબ શું થાય? 2500 રૂપિયા જીવન વીમા પ્રીમિયમના ભર્યા. હવે જુઓ, જીવન વીમા પ્રીમિયમ એટલે કહેવાય લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે જીવન વીમા પ્રીમિયમ એટલે હું ધંધો કરું છું તો હું મરી ગયો ને તો મારા પરિવારને પૈસા મળે, ધંધાને કંઈ ન મળે. સમજાણું કે નહીં? જીવન વીમા પ્રીમિયમ એટલે હું? તો કે જીવન ઉપર વીમો જે ઉતારીએ, હું મરી ગયો તો પૈસા કોને મળશે? મારા ફેમિલીને મળશે. તો જીવન વીમા પ્રીમિયમ એ મારો પર્સનલ ખર્ચો કહેવાય, ધંધાનો ખર્ચો ન કહેવાય. તો 2500 રૂપિયા જીવન વીમા પ્રીમિયમના ભર્યા છે એટલે મેં મારો પોતાનો ખર્ચો ચૂકવ્યો. બીજું પોતાના ખર્ચાનું એક્ઝામ્પલ આપું, મારા છોકરાની ટ્યુશન ફી મેં ચૂકવવી.
ધંધાને કંઈ લેવા દેવા, મેં ધંધામાંથી પૈસા આપી દીધા ટ્યુશન ફીના, તો એ પણ મારો પર્સનલ ખર્ચો કહેવાય, અંગત ખર્ચો કહેવાય. તો જેટલા પણ અંગત ખર્ચા છે એને ઉપાડ કહેવાય. શું કહેવાય? ઉપાડ કહેવાય. એટલે મારે અહીંયા શું લખાય? ઉપાડ ખાતે ઉધાર. કેમ ઉપાડ ખાતે ઉધાર? કારણ કે જીવન વીમા પ્રીમિયમ એ મારો અંગત ખર્ચો છે, કંપનીનો ખર્ચો નથી. એટલે ઉપાડ ખાતે ઉધાર, અને 2500 રૂપિયા ચૂકવ્યા છે, ભર્યા છે, તો રોકડ જાશે કે આવશે? શું થાય? રોકડ જાય ને. તો જાય તો જમા, એટલે તે રોકડ ખાતે. તમે એમ કહો સાહેબ આમાં એવું ક્યાં લખ્યું કે 2500 રૂપિયા રોકડા ભર્યા? તો ધ્યાન રાખો, 2500 રૂપિયા વીમા પ્રીમિયમના ભર્યા. ભર્યાનો મતલબ શું થયો? પૈસા ગયા, બરાબર, ભરાઈ ગયા છે ભાઈ. એટલે રોકડ જાય, જાય તો જમા, એટલે તે રોકડ ખાતે. અને બાબરચેમાં હું લખવાનું ભાઈ? તો કે બાબરચોમાં, બાબરચેની અંદર 2500 કાઢી નાખવાના. હું લખવાનું? જીમા વીમા પ્રીમિયમના ભર્યા. વાર્તા થઈ ગઈ પૂરી, દાખલો થઈ ગયો પૂરો. આશા રાખું છું કે આ 7 આમનોન તમને સમજાણી હશે. જો સમજાણી હોય તો પ્લીઝ લાઈક કરો, વિડીયો તમારા મિત્રોમાં શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.